નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં। આજની આપણી વાર્તાનું શીર્ષક છે દસ્તાવેજ। ગરાસિયાના દીકરાને માથે આજે આબ તૂટી પડ્યું છે। સાસરેથી સંદેશો આવ્યો છે કે ₹1000 લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે। રૂપિયા નહીં લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે 4 ફેરા ફેરવી દઈશું। વાંચતાની વાર જુવાનને નિશાસો મેલ્યો। શું વેશવાળ તૂટશે? 5 વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી 15 વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબા શું આજ બીજાને જાશે? ના બાપ નમાયા અને નિરાધાર એ રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા। બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી। વારસામાં એને એક ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું। આ બાળપણનું વેશવાળ આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે। આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જૂના વાસણો માંજશે, રૂપાળી માંડછાંડ કરશે, મહિયરથી પટોરા ભરીને કરિયાવર લાવશે અને મામો મને પહેરામણી કરશે। પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસણના લાડકોડ, માંડછાંડ, ગાર ઓળિયા, કરિયાવરના પટારા અને પહેરામણી બધાએ મલોખાના માળખાની માફક વિખાઈ ગયા। પૂર્વજોનું લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું। મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતાં તે મોત ભલું કરું। મારું મરું પણ કોને મારે? કાટેલી તલવારને સજાવવાના પૈસા નહોતા। જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી તેના ચરણ ઝાલીને ગરાસિયો કરગરી ઉઠ્યો। કાકા, આજ મારી લાજ રાખો, મારું મોત બગડશે, મારી બાયડી જાશે તે પહેલાં તો મારે ઝેર પીને સૂવું પડશે। કાકા, 1000 આપ, મારી જાત વેચીને પણ ભરી દઈશ। આ ભવે નહીં અપાય તો ઓલે ભવ તમારે પેટે જન્મ લઈને ચૂકવીશ। પણ વાણિયો પીગળ્યો નહીં। રજપૂત આ વેપારીના હાથે ઝાલીને રગરગ્યો। એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી જતું હતું। કાકાએ કાગળ લીધો, કંઈક લખ્યું। લ્યો ભા, કરો આમાં સહી, અમારું તો વળી જે થાય તે ખરું। કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું। એમાં લખ્યું હતું કે 1000 પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા બેન સમજીશ। રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા। દસ્તાવેજની નકલ લઈને ₹1000 સાથે એ ચાલ્યો ગયો અને રાજબા એના મૈયરમાં બેઠી બેઠી શું કરે છે? ભરથારના સપના જુએ છે। નજરે નહોતો તો એ જાણે આળસ પહાણમાં કોઈ કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચિત્રે હાલ મૂર્તિને અંતરમાં ચિતવ્યા કરે છે। પિયરિયામાં ગોઠતું નથી। પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે। જેઠ સુદ બીજને આબમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર દાયરામાં વચ્ચે કોથળી મૂકી કહ્યું, લ્યો મામા આ રૂપિયા। આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો। ફિટકારો દેતા દેતા ગરાસિયા ડાયરામાંથી ઊભા થઈ ગયા। સાસરિયાના મોં શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે। સસરાના ગામના ઝાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કરી રજપૂતાણીએ વેલડામાં બેસાડી રજપૂત પોતાને ઘેર લઈ ગયો। ધડકતે હૈયે રાજપૂતાણી ઓરડામાં દાખલ થઈ। એ ઘર નહોતું, શમશાન હતું। જેને લુગડે જરીએ રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી। સાસુ સસરા કે દેર નણંદ વિનાના સુનકાર ઘરને વાળ્યું, ફરી ફરી વાળ્યું। ઓરડો આભલા સરખો ચમકી ઉઠ્યો। 25 વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદ્રવા ભીતો ઉપર લટકતા હતા। એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી ઓરડામાં હજારો નાના આભલાને ઝગમગાટ છવાઈ ગયો। રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંઝણો ઢોળતા ઢોળતા રાજપૂતાણીએ થાળી જમાડી। ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું। પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી। સ્વામી આવ્યો। પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી।
પીઠ ફેરવીને એ સૂતો પથારીને બીજે પડખે રાજપુતાણીએ પણ પોતાની કાયા લંબાવી. ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી. નાનકડી એક તલવાર, કરોડો ગાઉનું અંતર, એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે. અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કાં મુકાય? રજપૂતાણી આ સમસ્યા કેમેય કરીને ઉકેલી ન શકી. એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી. સાથે જ પોઢવામાં આવે છે કંઈ પરીક્ષા કરતો હશે, મર્દાનગીમાં કંઈ ખામી હશે, કંઈ મંત્ર સાધતો હશે. કંઈ ન કળાયું. હૈયું વિંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે. 1, 2 કે 3 રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા રજપૂતાણી ભીતને ટેકો દઈને ઊભી રહી. મધરાત થઈ તોય જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઊભી છે. ઠાકોર બોલ્યા, કેમ ઊભા છો? રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યા. કેમ આંસુ પાડો છો? પિયરિયું સાંભળતું હશે. બહુ થયું ઠાકોર, હવે તે હદ થઈ. પિયરિયાનું વેર શું હજી નથી વળી રહ્યું? તમારે કહેવું છે શું? તમે રજપૂત છો તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું. આખું જીવતર તલવારના અંતર રાખો ને નહીં બોલું ત્યારે આ શું કરે છે? ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગું છું. તમારા માર્ગમાં આડી આવતી હોઉં તો ખસીને માર્ગ દઉં. શેનો ભેદ? આ તલવારનો. રજપૂતાણી, લ્યો આ વાંચો. વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતા વાંચતા તે રાજબાની આંખો દીવામાં નવું તેલ પુરાય તેમ ઉજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું, રંગ છે તારી જનેતાને ઠાકોર. વાંધો નહીં. ચોરે બેસીને ઠાકોર 2 પહોળી ચડે છાશ પીવા આવ્યા. પોતે પરોવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલી, હવે આમ ક્યાં સુધી બેસી રહેશો? ત્યારે શું હળિયું કાઢું? રજપૂત તિરસ્કારથી હસ્યો. આ લ્યો કહીને રાજપૂતાણીએ પોતાના અંગ ઉપરથી સૌભાગ્યની 2 ચૂંટલીઓ સિવાયના તમામ દાગીનાઓનો ઢગલો કર્યો. ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો, આનું શું કરું? કરજ ચૂકાવી નાખું. બસ ધીરજની અવધિ આવી ગઈ. રજપૂતાણી બાયડીના પાલવડા વેચીને વ્રત છોડાય? ઉતાવળું બોલી નાખોમાં. ઠાકોર, જુઓ, આમાંથી 2 ઘોડીયું 2 જોડ પોશાક કરાવો ને 2 જોડ હથિયારની. બીજી જોડ કોના માટે? મારે માટે. તમારા માટે? હા, મારે માટે. નાની હતી ત્યારે બહુ પહેર્યા છે. તલવારો છાની માની સમણી છે. હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી. હવે સાસો વેશ સજીશ. તમારો નાનેરો ભાઈ બનીશ. રાજપૂત રમૂજભેર જોઈ રહ્યો. અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને 2 ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલવાર વિછામણમાં પડી જાય કે આને તો મેં નારી બનાવેલ કે નર. આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે. આંખમાંથી લાલ ટસર ફૂટી છે. રાજધાનીના દરવાજામાં 2 ઘોડા નાચ કરતા કરતા દાખલ થતા હતા. તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામે મળી. વિધાતાની આ 2 કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યું, કોણ છો? રજપૂત છીએ. કેમ નીકળ્યા છો? શેર બાજરી સારું. અહીં રહેશો? 2 જણાએ માથું નમાવ્યું. સગા થાવશો? હા, નામવર મામા ફૂઈના. 2 રજપૂતની ચાકરી નોંધાણી. શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે 2 હિસ્તના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તસુનું અંતર હતું. 50 રક્ષકોની તલવારો શરમાતી ઊભી હતી. ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું. એ ભાલું રાજબાનું હતું. સાવજ સોસરો વિંધાઈ ગયો. તે દિવસથી 2 રજપૂતને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સોંપાયો. આખી રાત ચોકી દેતા દેતા એ રજપૂતોને 1 વર્ષ વીત્યું. હજી વાણિયાના 1000નો જોગ નહોતો થયો. અષાઢની એ મેઘલી મધરાત ગળતી આવે છે.
વરસના વરસ વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પડ્યા છે. નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે. એ મધરાતના મૂંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી, માત્ર કોઈ નાનકડું ચાંદરડું જ એ મેઘાડંબરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નિરખતું મલકી રહ્યું છે. તમરાના લહેકારની સુરીલી જમાવટ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે. એકબીજાને બચ્ચી લેવાતા પ્રીતની ધગધગતી ગરમી પરજળી ઉઠે તેવી જાણે કે વીજળી વળકે છે. સામસામા હૈયા દબાતા હાશના ઉદ્ગાર વછૂટે તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે. તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી. થાંભલીને ટેકો દઈને ઊભેલા ઠાકોરની આંખ જરાક મળી ગઈ. હાથમાં ભાલા સોતો એ ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટેલે છે, એની આંખ આભમાં મંડાઈ ગઈ છે. એને સાંભળ્યું કે અષાઢ આવ્યા, બીજે અષાઢ આવ્યું. 12 મહિનાના વીત્યા. આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય. બીજો ગણ હું એકલી. રંગભીનો સામે ઊભો છે તે જાણે 100 જોજન આગે ઊભો છે. વાદળાના ગડગડાટ સાંભળ્યા. વીરાંગના કોઈ દિવસ નહોતી ડરી, સાવજની ત્રાળથી નહોતી ડરી. તે આજે ડરી દોડી સ્વામીને ભેટવા. તસું એકનું અંતર રહેતા થંભી. 50 ગાંવ આગેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણ્યા આંચકો માર્યો. આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ઘસી આવ્યો એ ઊભી રહી. ઊંઘતા કંથના મોં ઉપર એણે શું જોયું? કદી નહોતું જોયું તેવું રૂપ. વિયોગી, વેદના ભર્યું અને રીબાતું રૂપ. પાછા ડગલા દેવા લાગી. રૂપ જોતી જાય, પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય. વીરત્વ બધું જાણે એની છાતી ભેટી બખ્તર ભેદી નિશાસાને રૂપે બહાર આવ્યું. એક જ નિશાસો કેટલો તોલદાર હશે. ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પડ્યો. આભોમાં અજવાળું હોત તે એ દેખાડ. કઠોડા ઉપર હાથની કોણી ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલતો પિયું પિયું પિયુના પ્રછંદા ગાજી ઉઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો. સાતે આકાશના અંતર જાણે ભેદાવા લાગ્યા. દેશ વિજા પિયું પરદેશા, પિયું બંધવારે વેશ. જેદી જાશા દેશ મેં તેદી બાંધવ પિયું કરેશ. મારા દેશમાં આજ વીજળી થાય છે પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે મારી પડખે જ છે, પણ મારા ભાઈને વેશે જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવ મટાડી પતિ બનાવીશ. ત્યાં સુધી તે ભાઈ બહેનના સપણ સમજવા સવાર પડ્યું. હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખ ઉગાડતા જ વાત કરી કે આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે. એમ? શું? કટકા કરી નાખું? ના, કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. આ જોડીમાં એક પુરુષ છે, બીજી સ્ત્રી છે, વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે. દીવાની થામા દીવાની, જોતી નથી બેઉની આંખમાંથી અંગારા ઝરી રહ્યા છે? પરીક્ષા કરો, પછી કોણ દીવાનું છે તે જોશો. તે શા પરથી જાણ્યું? મધરાતે મારી આંખમાં નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડા નિશાસો સાંભળ્યો. દિવાલો પણ એ નિશાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહો પણ એ બોલી. એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે. શી રીતે પારખી શકાય? એ રીત હું બતાવું. બેઉ જણને આપની પાસે દૂધ પીવા બોલાવો. એમની સામે દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઉભરાવા દેજો, ઢોળાવા દેજો. બેમાંથી જે રજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને તેને ઓરત સમજજો. ઓરતનો જીવ જ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા પણ નહીં કરે. આ નિશાનીએ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બનીને ઉઘાડી પડી જશે. બાદશાહે બે રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાવ્યું.
દૂધમાં ઉભરો આવ્યો. ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી, એ દૂધ ઉભરાય. ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું, તારા બાપનું ક્યાં ઉભરાય છે? પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યું, બોલો બેટા, તમે બંને કોણ છો? સાચું કહેજો, બીજો નહીં, અભય વચન છે. ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા. એના પોપચા ઢળી પડ્યા. ઉઠીને એણે અદબ કરી. દિવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી. ગદગદ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી. વાણિયાના દસ્તાવેજની વાત કહી. વાહ રજપૂત, વાહ રજપૂત! ઉચ્ચારતો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો. એણે કહ્યું, તમે મારા બેટા બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેઉ જણ મારા બીજા મહેલમાં રહો. આજે મારે ઘેરથી જ ઘર સંસાર શરૂ કરો. ત્યાં તો બેગમ દોડી પોતાની પાસે રાજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા. ઠકરાણીને કહ્યું, બચ્ચા, આ પહેરી લે. બે જણાની આંખમાં આંસુ વહેતા થયા. અંજલિ જોડીને બેઉ બોલ્યા, અન્નદાતા, અમારા સાચા માવતર તમે જ છો. પણ અહીં આ વાત નહીં બને. અમે પોતે જ જ્યારે વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથે હાથ લઈ ચીરી નાખીએ, ત્યારે જ અમારા વ્રત છૂટશે. રજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરી સરપાવ આપ્યો. ગામ તરફ વિદાય કરી વાણિયાનું કરજ ચૂકાવી બધી જમીન છોડાવી. આ વ્રતધારી બેલડીએ એ દિવસે એ ભાઈ બહેનના બંધનમાંથી મુક્ત થયા. કિનકેટ સાહેબે સિંહની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. રાજવીર કથા નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો, જેસલમીરનો અને આશરો આપનાર ઉદયપુરના રાણા એ રીતનું નિરૂપણ છે. કોઈ એને મારવાડની તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી. વાર્તા અહીં સમાપ્ત થાય છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.